તો જય બાબારી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને પાછો આપણે એક ટેરેસનો બ્લોગ લાવી દીધો છે. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને ચેનલ પર નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આપણી જૂની જે ચેનલ હતી એમાં ટાઈમ થોડો વધારે થઈ ગયો છે, તો એ ચેનલ આપણે બંધ કરીશું થોડા સમયમાં. અને હવે આ ચેનલ પર નવા વિડીયો આવશે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આજે વરસાદ ખૂબ જ ચડ્યો છે, જોઈ શકો છો. એટલે હું આવી ગયો તો 7 વાગ્યાનો સમય છે અને 7 વાગ્યાનો સમય ઉપર એકદમ કાળું ભમર ચડીને આવે છે. લાગે વરસાદ રાતે આવશે એવું લાગે છે, કારણ તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે. અને વરસાદ પણ કેટલો ચડ્યો છે ઉપર, જોઈ શકો. આ સાઈડ જો કેટલો સુંદર લોકેશન થયું છે આકાશમાં. તો સાંજનો નજારો છે ને, આપણે એક સેલ્ફી લઈ લઈએ. અંધારું છે એટલે થોડું બરાબર આવશે નહીં. જોઈ શકો પાછળનો નજારો છે, એકદમ વરસાદ ચડેલો છે ને. અહીંયા સામે હોસ્પિટલ છે અને નીચે એક લેબોરેટરી પણ છે સાઈડમાં, અને પાર્કિંગ છે. આ સાઈડ આગળ પણ એક શોપિંગ છે અને એક શોપિંગ બની રહ્યું છે. તો મિત્રો, જોઈ શકો છો કેટલો સુંદર નજારો થયો છે. અને થોડા જ વારમાં લાગે વરસાદ થાય એવું લાગે છે, કારણ કે અમને બપોરે વરસાદ પડ્યો. તો તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટમાં જણાવજો કે કેવો વરસાદ હતો. જોઈ શકો આ ઉપર વીજળી થઈ રહી છે કડકડાટ, અને વરસાદ આવવાની તૈયારી છે. નાઇટનો ડીસાનો તે તમે નજારો જોઈ શકો છો કે કેટલો સુંદર લાગે છે. આ 7 વાગ્યાનો નજારો છે, 7:30નો. જોઈ શકો છો કેટલો સુંદર એકદમ નજારો લાગી રહ્યો છે. જો આ સાઈડ આવી ગઈ સોસાયટી, મોટો બ્રિજ છે, મેન હાઈવે પાલનપુર ધાનેરા. તો આપણે અહીંયાથી એક સેલ્ફી લઈ લઈએ. તો મિત્રો, બ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. તો આપણે અલગ અલગ બ્લોગ લેતા આવશું. અને જોઈ શકો છો આ નજારો જુઓ ખાલી કેટલો સુંદર લાગી રહ્યો છે. જો તમે એકવાર મજા આવશે. આગળ અહીંયા જીઓ પેટ્રોલ પંપ છે સામે, જોઈ શકો છો. ડીસાનું જે નાઇટનું લોકેશન છે 1 નંબર લાગે છે, જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે અહીંયા કણે રીલ બી શૂટ કરીએ તો તમે આવજો. બહુ સુંદર લોકેશન છે, ઉપર રહીને જોઈ શકો છો. અને ભાઈ આવ્યા હતા કે મને રીલ શૂટ કરી આલો, તો હું રીલ શૂટ કરતો હતો ને ભાઈ આપણે વિડીયો બ્લોગ શૂટ કરતા હતા. જોઈ શકો કેટલું ખતરનાક લોકેશન બન્યું છે. એકદમ અંધારું છે. વરસાદ બહુ આવશે એવું લાગે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય